શું ખરેખર હવે ગુજરાતમાં દરેક માટે એક સરખો કાયદો લાગુ થવાનો છે? એક ઐતિહાસિક નિર્ણય હેઠળ ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ પસાર થયું છે, જેમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે તેને સમાનતા અને ન્યાય તરફનું મોટું પગલું ગણાવ્યું છે. આ બિલ મુજબ હવે તમામ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા અને મિલકત અંગે એક સરખા નિયમ લાગુ પડશે. દીકરીઓને મિલકતમાં સમાન હક મળશે. લિવ ઇન રિલેશનશિપની નોંધણી ફરજિયાત રહેશે અને નોંધણી ન કરાવતા સજા પણ થશે. બળજબરીથી લગ્ન એટલે કે કોઈની ઈચ્છા વગર તેને જબરદસ્તી લગ્ન કરાવવા અને બહુપત્નીત્વ એટલે કે એક વ્યક્તિએ એકથી વધુ પત્ની રાખશે તો 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ બંને બાબતો કાયદા પ્રમાણે ગુનો ગણાશે. કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને તેમાં ઉલ્લંઘન કરનારને સજા પણ થશે. તેમજ સગીર સાથે લિવ ઇન કેસોમાં પોક્સો હેઠળ કાર્યવાહી થશે. જો કે આ સાથે કેટલાક સમુદાયોની પરંપરાઓને જાળવી રાખવામાં આવી છે અને આદિવાસી સમુદાયોને આ કાયદાથી બહાર રાખવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ બિલનો વિરોધ પણ કર્યો હતો. હવે રાજ્યપાલની મંજૂરી બાદ આ કાયદો અમલમાં આવશે અને ગુજરાત સહિત રાજ્ય બહાર રહેતા ગુજરાતીઓને પણ લાગુ પડશે. તમારું શું કહેવું છે આ બાબતે? અમને કોમેન્ટ કરી જણાવો અને યુસીસી બિલની અપડેટ માટે જમાવટને ફોલો કરવાનું ન ભૂલશો.